સંસ્કારી નગરી વડોદરાને શરમજનક બનાવતી વધુ એક ઘટના ગોરવા વિસ્તારમાં પ્રકાશમાં આવી સંસ્કારી નગરી વડોદરાને શરમજનક બનાવતી વધુ એક ઘટના ગોરવા વિસ્તારમાં પ્રકાશમાં આવી છે, જેમાં એક 16 વર્ષની છોકરી જેને તે કાકા કહેતી હતી તેને જ 60 વર્ષના વૃદ્ધે બળજબરીથી એક ઇમારતના ભોયરામાં લઈ જઈને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો। જ્યારે પીડિતાના પરિવારને સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે તેમણે ગોરવા પોલીસ સ્ટેશનમાં ક્રૂર આધેડ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને બળાત્કારી આરોપી અશોક પરમારની ધરપકડ કરી છે। આગળની વધુ તપાસ ગોરવા પોલીસે હાથ ધરી છે। 24 ફેબ્રુઆરીએ સાંજના 5:30ની આસપાસ ગોરવા પોલીસ સ્ટેશનમાં એક રેપનો બનાવ બનવા પામેલ હતો। પોલીસ સ્ટેશનને સૂચના મળવાથી જાણ થવાથી તરત જ પોલીસ સ્ટેશને એમની નોંધ લઈ ગંભીર નોંધ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। સદર ગુનાના કામે આરોપી જે છે એમને સ્થાનિક પબ્લિક દ્વારા થોડી હાથાપાઈ થવાથી એમને દવાખાને સારવાર અર્થે મોકલેલ હતા અને એમને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે। ભોગ બનનાર છે એ માઇનોર છે અને શેડ્યુલ કાસ્ટમાંથી બિલોંગ કરે છે, એટલે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સદર ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લાઠિયા ચલાવે છે અને માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીની સીધી સૂચના હેઠળ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કીટ જે ઘડવાયેલી છે એના દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવેલી છે। બનાવ સ્થળેથી જે ઓઇલની શીશી અને અન્ય જે ચીજ વસ્તુઓ કબજે કરવા પાત્ર હતી એ ઈ સાક્ષ્ય મુજબ પંચનામું કરી અને કબજે કરવામાં આવે છે। ભોગ બનનાર જે છે એ મેન્ટલ થોડા ડિસેબલ છે અને રેસિડેન્સ બંનેનું નજીકમાં છે, જે અનુસંધાને આરોપી અને ભોગ બનનાર અગાઉથી પરિચયમાં હતા અને આ દુષ્કર્મ આચર્યું છે। દુષ્કર્મ આચરનારની ઉંમર 60 પ્લસ છે, 60 વર્ષ કરતા પીડિતાની ઉંમર 16 વર્ષની ઉંમર છે, એ અભ્યાસ કરે છે। આરોપીને અટક કરી કોર્ટમાં રજૂ કરી છે અને રિમાન્ડ મેળવવાની પ્રોસિજર ચાલુ છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।